લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધાંગ્રધા જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો। આજરોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના બાળકો સાથે સંવાદ કર્યો હતો। આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના ધાંગ્રધા જવાહર નવોદય વિદ્યાલયમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ તેમજ સ્કૂલના શિક્ષકો તેમજ નિહાળ્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાને તહેવાર જેમ જ સમજી આગળ વધે તેમજ જીવનમાં સફળ થવા માટે તેમજ પરીક્ષાના સમયમાં નિરાશ ન થવું અને જીવનમાં આગળ કેવી રીતે વધવું જેનો પરીક્ષા એક ભાગ છે આવી ઘણી વાતો વડાપ્રધાનને વિદ્યાર્થી અને શિક્ષકો સાથે શેર કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિવિધ સૂચનો જેવા કે પરીક્ષા સમય નિરાશ ન થવું તેમજ પરીક્ષા સમય વધુ ટેન્શન ન રાખવું, સમયસર ઊંઘ કરાવી તેમજ ભોજન કરવામાં ધ્યાન રાખવું તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને પણ સૂચનો કરવામાં આવ્યા હતા। સાથે વિદ્યાર્થીઓને કહ્યું હતું જીવનમાં વિવિધ ક્ષેત્રે આગળ વધવા માટે અનેક તકલીફો આવતી હોય છે, તેના માટે પરીક્ષા તે પ્રથમ પગથિયું છે, માટે જીવનમાં આગળ વધવા માટે હિંમત કરી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા સૂચન કર્યું હતું। કાર્યક્રમને નિહાળવા માટે જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સંખ્યામાં જોડાયા હતા। વડાપ્રધાન દ્વારા સાચું માર્ગદર્શન આપવા બાબતે વિદ્યાર્થીઓને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। હું નિધિ દસાડિયા JNV સુરેન્દ્રનગરમાં ભણું છું। આજે PPC 25ના દ્વારા અમારી સ્કૂલમાં જે આ પ્રોગ્રામ આયોજિત કરાવ્યો હતો એમાં અમને બહુ બધી નરેન્દ્ર મોદીજીએ છે ને અમને બહુ બધી ટિપ્સ આપી છે, જેના કારણ કે આપણે કઈ રીતે છે ને એક્ઝામમાં હાઈ સ્કોર કરીએ છીએ, શું પ્રોબ્લેમ છે કે જેના કારણે છે ને આપણે એક્ઝામમાં સ્કોર નથી કરતા, શું સ્ટુડન્ટની પ્રોબ્લેમ છે, જેમ કે છે ને સ્ટ્રેસ દૂર કરવો એ પણ અમને આજે સમજાવ્યું। અને સ્ટ્રેસના કારણે છે ને સ્ટુડન્ટમાં છે ને એમનું જમવાનું ભૂલી જાય છે, સૂવાનું ભૂલી જાય છે, બસ ભણવું ભણવું ભણવું। પણ નરેન્દ્ર મોદીજી અમને આજે એ શીખવાડ્યું કે તમે તમારી એક્ઝામ હોય ભલે તમારી એક્ઝામ પર તમારે તમારી ઊંઘ ઉપર, તમારે જમવા ઉપર, તમારી હેલ્થ ઉપર છે ને સરખું ધ્યાન આપવું જોઈએ। મારું નામ રાજદીપ ગંજેળિયા છે। હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં હાલ અભ્યાસ કરું છું। આવતે 17 તારીખથી અમારી એક્ઝામ શરૂ થાય છે, તો અમે છેલ્લા 3 વર્ષથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળીએ છીએ અને આ વર્ષે પણ નિહાળ્યો। એમાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા બતાવવામાં આવેલ કે કોઈપણ પ્રકારના પીયર પ્રેશર વગર એક્ઝામ લખવી અને કોઈપણ પ્રકારનો ભય રાખવો નહીં, જેના કારણે તમે વધારે સારો અને પ્રોડક્ટિવ આઉટકમ આપી શકશો। હું પરેશ પ્રજાપતિ ગુજરાતીના શિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવું છું। અમારી વિદ્યાલયના 525 વિદ્યાર્થીઓએ એક સાથે નિહાળ્યો છે। આગામી દિવસોમાં યોજાનાર જે પરીક્ષાઓ છે એમાં જે બાળકો સ્ટ્રેસ લે છે, ચિંતાનું એક વાતાવરણ એમના મગજમાં ક્રિએટ થાય છે, એનાથી બિલકુલ હળવાશ અને નિરાંતપણે બાળકોને ખુલ્લા દિલે અને ખુલ્લા મને अभ्यास करवा माटेनी प्रेरणा आपी है। आज के इस परीक्षा पे चर्चा पे उन्होंने अपनी चर्चाओं को विभिन्न चैप्टर्स के द्वारा बच्चों को संकेत और संदेश देने की कोशिश की, जहां विभिन्न राज्यों के बच्चे आए और उन्होंने सम्मुख मतलब आमने सामने से बिना हिचक, बिना किसी दबाव के सर से काफ़ी अच्छी तरह से बातें की कि किस तरह से एक मेडिटेशन, ध्यान उनके कंसंट्रेशन को और उनके रिटेंशन पावर को किस तरह से बढ़ा सकता है। दूसरी ओर उन्होंने ये भी समझाया है कि नींद कितनी ज़रूरी होती है इस समय में, जबकि पूरी तरह से हमारा ब्रेन जो होता है पढ़ाई लिखाई में काफ़ी व्यस्त होने की वजह से उसे भी आराम देने की ज़रूरत है। और उन्होंने विभिन्न आसनों के द्वारा, प्राणायाम के द्वारा बच्चों से किस तरह से ध्यान को केंद्रित करना है और अपने रिटेंशन पावर को बढ़ाना।